બાપુ આપ ક્યાંથી આવો છો? રાજપીપળા નર્મદાથી ધનેશ્વર મહાદેવ છે, ઉત્તર વાહિનીમાં નર્મદાજીના તટ પર. તો સાહેબ પાસે મેં પહેલા પણ મારા જે ભક્તો હતા 5-7 ભક્તોને મેં એમની પાસે મોકલ્યા, તો એનાથી ઘણો ફરક પડ્યો. મને પણ થોડીક તકલીફ હતી ઘણા સમયથી, 1 વર્ષ જેવું થઈ ગયું. પછી મારે આવવાનું થયું એટલે મેં સાહેબને કાલે વાત કરી, તો કે બાપુ પધારો. તો સારું છે. અને હું તો એમ કહું કે બધાને આ કરવું જોઈએ, કેમ કે ખોટી દવાઓ ખાઓ અને ઓપરેશન કરો એના કરતા જે આ શરીરનું જે બેલેન્સ છે એ અગર બેલેન્સ સરખું થાય તો મને એટલી ખબર પડે કે દવાઓ અને ઓપરેશન કરવાની જરૂર પડતી નથી. એટલે સારું છે. ને મને પણ તકલીફ હતી, અત્યારે તો સારું છે. એટલે હું કહું બધાને કે જેટલું થઈ શકે એટલું આ સારું છે કે ભાઈ ખોટી દવાઓ અને ઓપરેશન કર્યા વગર અગર જો કાર્ય થતું હોય, કેમ કે એકવાર શરીર ચીરફાડ થાય એટલે પછી પાછું એ બનવાનું નથી. એટલે એના કરતા ચીરફાડ કર્યા વગર અગર જો કાર્ય થતું હોય તો એ કરવું બહુ સારું છે. અને આમની આટલી બધી બહુ સારી સેવા છે, તો હું તો એમ કહું કે સેવા આ રીતે કરતા રહે તો બહુ સારું છે. અને ખરેખર હું તો સાદું છું ભાઈ, મારે કોઈ એડવર્ટાઇઝ કરવાની જરૂર નથી. પણ મેં મારા 5-7 ભક્તોને અહીંયા મેં મોકલ્યા છે અને એમને ફરક પડ્યો, એકદમ સત્ય છે. એટલે હું તો એવું ભાવ છે મારો કે બહુ સરસ આ અહીંયા કરવું જોઈએ. તમને શું તકલીફ હતી બાપુ? મને કમરમાં તકલીફ હતી પાછલા 1 વર્ષથી, પણ અત્યારે સાહેબે મને એડજસ્ટમેન્ટ કર્યું છે. હું જાતે બી નથી, મને ડોક્ટરે એવું કીધેલું કે ઓપરેશન બાપુ કરાવડાવી દઈએ આપણે, પણ એકવાર ગાદીમાંથી એક નીકળી જાય એટલે સમજો કે 10 માળ હોય, એમાંથી નીચેનો 1 માળ નીકળી જાય એટલે એ ભાર 9 પર આવવાનો છે. એ 9 માંથી થોડાક સમય થાય એટલે પાછો 9 ને હટાવો, બરાબર. પછી થોડોક સમય થાય એટલે 8 ને હટાવો. એટલે એના કરતા બેલેન્સ કરવું એ ઉત્તમ છે. જય સિયારામ. ઊંડો શ્વાસ લ્યો બાપુ, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લ્યો બાપુ, છોડો. લો જે એકવાર, છોડો. ઊંડો શ્વાસ લ્યો બાપુ, છોડો. હજી એકવાર લ્યો, છોડો. એકવાર શ્વાસ લ્યો બાપુ, શરીર હજી એકવાર લૂઝ. ઓકે બાપુ, ઊંડો શ્વાસ લ્યો, ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઓકે, ફરી જમણી બાજુ, છોડો. રિલેક્સ રાખો બાપુ.